لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. أفمن شرح الله صدره للإسلام فهو على نور من قلبه وويل للقاسية قلوبهم من ذكر الله أولئك في ضلال مبين. આપણે દુઆએ જોશ અને કબીરના અલ્લાહના નામો પર વાત કરતા હતા, જેમાંથી એક નામનો આપણે ઇંતખાબ કર્યો કે જે જોશ અને કબીરમાં અવારનવાર આવેલું છે. એ નામ નૂર છે. યા નૂર નૂર અથવા તો યા નૂરો યા મુકદ્દરા કુલ્લે નૂર. તો આ નૂર જેના ઉપર આપણે વાત કરી અને આપણે સૂરે હદીદની 11, 12મી અને 13મી આયત કે જે આજે આપણે કુરાન સિપારામાં પણ કુરાન ખાનીમાં પણ આપણે પડી કે જેમાં મોમિન અને મુનાફિકની કયામતના દિવસે કોમ્યુનિકેશન શું હશે એના વિશે વાત કરી. અને પછી આપણે વાતને ચાલુ કરી કે હવે આપણે પણ નૂરાની થવું જોશે કે જેથી આ નૂરના સહારાથી આપણે જન્નત તરફ આગળ વધી શકશું. તો હવે નૂર ક્યાંથી મળે? તો પહેલી વસ્તુ આપણે કીધી હતી ઇલ્મ અને અમલે સાલેહ થકી. બીજી વસ્તુ ગઈકાલે આપણે વાત કરી કે નૂર ક્યાંથી મળે? તો ગઈકાલે 2 વાત કરી. નૂર ક્યાંથી મળે? વિચાર કરવાથી અને ગિરિયા કરવાથી. જે માણસ વધારે હસતો હોય, દુનિયામાં અલ્લાહથી ગાફિલ હોય, હસી મજાકમાં દિવસો પસાર કરતો હોય, તો પછી એનો નૂર જે છે એ આગળ નહીં વધી શકે. આજે આપણે ત્રીજી એક વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના થકી ઇન્સાનને નૂર મળે છે, ઇન્સાનને લુમ્ય પ્રાપ્ત થાય છે, પ્રકાશ મળે છે. અને આ નૂરના જરિયાથી ઇન્સાન જન્નત તરફ આગળ વધે છે. એ શું છે? કુરાન કરીમમાં ખુદાવંદી આલમ સૂરે ઝુમરમાં આયત નંબર 22માં ફરમાવે છે અફમન શરહ અલ્લાહુ સદરહુ લિલ ઇસ્લામ. શું તમે જોયા છે એ લોકોને કે જેનો દિલ ખુદાવંદી આલમે ઇસ્લામ માટે મોટું કરી નાખ્યું છે, મોટું મન કરી નાખ્યું છે? આ કોણ લોકો છે? અલા નૂર મિન કલ્બે. એ લોકોનું દિલ જે છે એ નૂરાની છે. તો જે લોકોનું દિલ નૂરાની હશે તો એ ઇન્સાનનું મન, એ ઇન્સાનની છાતી ભરેલી હશે, મોટી હશે ઇસ્લામ માટે વાતમાં એને ખરાબ નહીં લાગે. હવે અગર આપણે કોઈ મોમિન ભાઈને જોઈએ છીએ કે જરાક સજદો બીજી રીતે કર્યો એટલે આપણે તરત ગુસ્સામાં આવી જાય, તો શું કયો મતલબ? કે આપણે જે છે આપણું દિલ મોટું નથી. આપણને કોઈ જરાક એહતરામથી ના બોલાવે, આપણે થઈ જાય કેવા નેરવે આપલો, તો શું થયું? આપણું દિલ જે છે એ નંડું એવું છે, મન મોટું નથી. જેનું મન મોટું હોય એનું શું હોય? કોઈ ખરાબ પણ બોલે અસર ના થાય. શું કામ? કારણ કે એનું દિલ મોટું છે, મન મોટું છે. ઘણા માણસને આપણે જોઈએ છીએ
કે એના ખીચામાંથી 2 રાલ પડી ગયા હોય, આખો દિવસ આખા ગામમાં કહેતો ફરશે, એ લા મારા પૈસા પડી ગયા, એ લા મારા પૈસા પડી ગયા. બરાબર છે? શું કામ? કારણ કે દિલ નાનું છે. પણ જે ઇન્સાનનું દિલ મોટું હોય ફેર ના પડે. આજે જ આપણે કુરાનમાં એક આયત પડી કે તમે ના ઉમ્મીદ ના થાઓ કે જે તમારી વસ્તુ તમારા પાસેથી ચાલી જાય છે. વલા તફરહુ બિમા આતાકુમુલ્લાહ, અને જે ખુદા તમને આપી દે છે એના ઉપર તમે વધારે ખુશ પણ ના થઈ જાઓ. કારણ કે જવાનું તો એક દિવસ બધા પાસેથી છે, રહેવાનું કોઈ પાસે નથી. તો જે વસ્તુ ચાલી જવાની છે અને રહેવાની નથી એના ઉપર ખુશી અથવા ગમ શા માટે હોય? મતલબ એ કે આપણે જે છે મન મોટું રાખવું પડશે. જ્યારે આપણું મન મોટું હશે તો એ મનમાં નૂરાનિયત આવી શકશે. પણ જ્યારે મન મોટું નહીં હોય તો પછી એનું નૂર પણ બહુ ઓછું હશે. આપણે એક આમપુલ લઈએ કે એ 0 નો આમપુલ હોય, 0 વોટનો અથવા 1 વોટનો આમપુલ હોય, તો પછી એનું નૂર કેટલું હોય? ઓછું હોય. પરંતુ ના, આપણું દિલ જે છે એક એવો આમપુલ બનાવી નાખીએ, એવો લાંબો બનાવી નાખીએ કે જે દિલથી જે આખી કયામત રોશન થાય. કહેવાય છે ને, રસૂલે ખુદા જ્યારે મહેશરમાં આવશે આખું નૂરથી ફેલાઈ જશે. શું કામ? કારણ કે એ દિલ એટલું બધું નૂરાની છે. તો હવે આપણું જેવું જેવું દિલ એટલો નૂર આપણી પાસે હશે. એક શામરમાં એકદમ અંધારું હોય ને આપણી પાસે નાનકડી એવી ટોર્ચ હોય તો પછી વધારે એ ટોર્ચ નહીં હાલે. પરંતુ ના, એક આંબોલ આપણે જો બાળીએ છીએ, આંબોલ શું થાય? બધું રોશન થઈ ગયું. માટે જરૂરી છે આ દિલને આપણે મોટું કરીએ કે જેથી મનને મોટું રાખીએ કે જેથી આ દિલમાં નૂર આવી શકે. હવે મોટું મન રાખવાનું ઘણી ફજીલત છે. હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફિરઆન પાસે જવા ચાહે છે. ખુદાને કહે છે, એ મૂસા જાઓ ફિરઆન પાસે. એ 9 ટકા ખુદાઈનો દાવો કર્યો છે, બગાવત કરી છે મારી બારગાહમાં, જાઓ એને સમજાવો. ત્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ દુઆ કરે છે અને એ દુઆમાં અમુક વસ્તુ અલ્લાહની બારગાહમાં માંગે છે. શું વસ્તુ માંગે છે? રબ્બી શ્રાહ લી સદરી, કહે પરવરદિગારા મારા મનને મોટું કર. જ્યારે ઇન્સાન મનને મોટું કરશે તો શું થશે? આબાદ રીતે તબલીગ કરી શકશે, આબાદ રીતે સમાજમાં જીવન વિતાવી શકશે. પણ મન નાનું હશે તો પછી પ્રોબ્લેમ થશે. ઘરમાં છોકરો જરાક અવાજ કરતો હશે, આ નિર્વે થઈ જશે. શું કામ? કારણ કે એનું મન નાનું છે. ઘણા માણસોને જોઈએ કે એની સામે બચ્ચાઓ મસ્તી તોફાન મસ્તી કરતા હોય, કઈ બોલતા નથી. શું કામ? કારણ કે એનું મન મોટું થઈ ગયું છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં માંગે છે. શું માંગે છે? રબ્બી શ્રાહ લી સદરી, કે ખુદાએ અમારા મનને તું મોટું કર. અલ્લાહની બારગાહમાં આપણે બધા પણ એક વસ્તુ જે માંગવાની જરૂર છે આ માહે રમઝાનમાં, કારણ કે દુઆ કબૂલ થાય છે. શું જોઈએ? ખુદાએ તો મારા મનને મોટું કર. રબ્બી શ્રાહ લી સદરી વયસ્સિર લી અમરી, અને મારા કામને આસાન કર. આ હઝરત મૂસા અલૈહિસ્સલામ 4-5 દુઆ માંગે છે. એમાંથી પહેલી દુઆ આ છે કે ખુદાએ તું મારા મનને મોટું કર. મન મોટું થઈ ગયું તો પછી આપણા સમાજના ઘણા કાર્યો જે છે એ ખુદ બખુદ હલ થઈ જશે. હઝરત મૂસા અલૈહિસ્સલામનું મન જે છે એ નાનું એવું મન નહોતું, મોટું હતું. છતાં પણ ફિરઆઉનની સામે જવું છે તો કહે છે કે હજી મારું મન વધારે મોટું કર. હઝરત મૂસા અલૈહિસ્સલામ ઘેટા બકરા ચરાવતા હતા ને, ઘેટા બકરા ચરાવતા હતા. આપણને એમ થાય, આપણને કોઈ કીધું હોય ઘેટા બકરા ચરાવવાનો તો આપણે નિર્ભય થઈ જાય, હું ક્યાંથી ચરાવું? પણ હઝરત મૂસા અલૈહિસ્સલામ ઘેટા બકરા, રસૂલે ખુદા પણ ચરાવતા, હઝરત ઈસા અલૈહિસ્સલામ પણ ચરાવતા, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પણ ઘેટા બકરા ચરાવતા. બધા નબીઓને આ કામ પેલા શોધ્યું કે એ કામ શીખી લે પછી અહીંયા આવે. હવે એમાંથી એક બકરાનું બચ્ચું પોતાના ટોળામાંથી ભાગે છે. ભાગતું ભાગતું હઝરત મૂસા અલૈહિસ્સલામ એને પકડવા માટે પાછળ જાય છે.
એ ક્યાંનું ક્યાં મોંધે ઉપર ચડવા માંડે છે. બકરીનું બચ્ચું છે, ચડવા માંડે છે. હજરત મૂસા એની પાછળ પાછળ ભાગે છે. ઘણી વખત જે છે એના માલિકને કઈ પડી ના હોય, નાનું બચ્ચું ચાલ્યું ગયું, આવું હોય તો આવશે, નહીં દરજાએ કરે ક્યાં આવે એની પાછળ એટલા 10 કિલોમીટર પાછળ દોડવું. પણ નહીં, હજરત મૂસા દોડે છે. શું કામ? દોડતા દોડતા એની પાછળ લાગતા લાગતા જયારે સાંજના વખતે થાકી ગયો ત્યારે બેસી જાય છે, પછી હાલી નથી શકતો. હજરત મૂસા અલૈહિસ્સલામ એને લઈ છે, પકડે છે અને પછી એના માથા ઉપર હાથ ફેરવે છે અને કહે છે, તું તારી જાતને એકલા મૂકી દીધો અને થકવાડી નાખ્યો. કોઈ ભેડીઓ, કોઈ લૂ આવીને તને ખાઈ ગયો હોત તો તે તારી જાત ઉપર રહેમ ના કરી. પ્યાર મોહબ્બતથી જે છે પંપાળતા પંપાળતા લઈ આવે છે. ખુદા વહી નાઝિલ કરે છે. ખુદા કહે છે, આય મૂસા, મેં તારામાં આ રહેમદિલી જોઈ, આ મોટું મન જોયું, મેં તને નબુવત માટે તૈયાર કરી લીધો. શું છે? મન મોટું હોવું એ નબુવતની શરત છે. તો આપણે પણ જરૂરી છે કે આપણે આપણા સમાજમાં આગળ જો આપણું મન મોટું રાખશું, ખુદાવંદી આલમ આપણને ઘણા દરજ્જાઓ અદા કરશે. ખુદાવંદી આલમ રસૂલે ખુદા માટે ફરમાવે છે, અલમ નશરહ લક સદરક, શું અમે તારા મનને મોટું નથી કર્યું? શું કામ? જ્યારે મન મોટું હશે તો ઘણી બધી તકલીફો આવશે, એ બધી સહન થઈ જશે. પણ મન નાનું હશે તો જરાક એવી પ્રોબ્લેમમાં આપણે ભાંગી પડશું. એક નાનકડી એવી મુસીબત આવી, પારાલીઝ થઈ જશે. પરંતુ નહીં, મન મોટું હશે તો મુસીબતો આવતી રહેશે ને ઇન્સાન આગળ વધતો રહેશે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનું મન કેટલું મોટું હતું, વિચાર કરી. બોદર જનાઝાને પોતાની આંખોથી જોયા, પોતાના ભાઈની લાશ પામાલ થયેલી પોતાની આંખોથી જોઈ. તેમ છતાં જ્યારે દરબારમાં કહેવામાં આવે છે, જોયું ખુદાએ તમારા સાથે શું કર્યું, તો આ મોટું મન છે કે જે જવાબ દઈ રહ્યું છે, મારા તો ઇલ્લા જમીન, મેં મારા પરવરદિગારથી સારી વસ્તુ સિવાય કાંઈ નથી જોઈ. તો જરૂરી છે કે આપણે પણ આપણા મનને મોટું રાખીએ. નાની નાની વાતમાં આપણે જે છે એને મોટી ના કરી નાખીએ. એક દુરૂદ પડે મોહમ્મદ વાલ મોહમ્મદ ચાર. રસૂલે ખુદા પણ હંમેશા મોમિનોથી ઈ આશા રાખતા, વાંધો નહીં મોટું મન રાખો. હતા કે રસૂલની જિંદગીમાં જોવા મળે છે કે જ્યારે નાના બચ્ચાને લેતા, ખોળામાં લેતા, કોઈના પણ બચ્ચા હોય, રસૂલે ખુદા પ્યાર કરતા, ખોળામાં બેસાડે એટલે ઈ છોકરું છે, બાળક છે, ઈ પેશાબ કરી જાય તો હવે જેવું પેશાબ કરવા જાય એટલે ઓલા માણસો લેવા જાય, એનો બાપ હોય કે કોઈ હોય લઈ, રસૂલે ખુદા કે વાંધો નહીં. પરંતુ આપણે એ કોઈ છોકરાને હાથ નથી લગાડતા. શું કામ? આ મન ના ગમે નહીં. રહેમદિલી અને મોટું મન, આ બે વસ્તુ ઇન્સાન માટે, ઇન્સાન પાસે હોય તો એનું દિલ નુરાની થશે. રસૂલે ખુદા એક વખત આયશાના ઘરમાં હતા. રસૂલે ખુદાની આદત હતી કે બધા એક એક રાત જે છે એ પોતાની એક એક ઘરવાળી, કારણ કે એક વખતમાં 9 ઘરવાળી હતી, તો બધાના ઘરે એક એક દિવસ જાતા. તો એક વખત આયશાના ઘરે મહેમાન હતા, તો એક બીજી રસૂલે ખુદાની ઘરવાળી કીધું કે ચાલો રસૂલે ખુદા આયશાના ઘરે આવ્યા છે, મારા પાડોશમાં છે, તો હું રસૂલે ખુદા માટે આબા લસુક બનાવીને લઈ જાઉં. શાક અથવા લસુક ખાવા માટે રસૂલે ખુદા માટે લઈ જાય છે. દરવાજો ખટખટાવે છે, આયશા દરવાજો ખોલે છે, તો કે હું રસૂલે ખુદા માટે લઈને આવી છું. આયશા લઈને ઠામ ફેંકે છે, બધું ઢોળાઈ જાય છે, ઠામે વાસણે તૂટી જાય છે, લસુપે ઢોળાઈ જાય છે. આયશા કહે છે, શું તો એમ માને છે કે મને રસૂલે ખુદાની ખિદમત કરતા નથી આવડતી, મને પકાવતા નથી આવડતું? હા છે નાનું મન, નાનકડી એવી વાત. અરે ભાઈ, તારી પાડોશને લઈને આવી છે, તારી સોતેલ છે, રસૂલે ખુદાની ઘરવાળી છે, જેમ તું છો એમ ઈ છે, લઈને આવી છે, કબૂલ કર. રસૂલે ખુદા ઉભા થાય છે, જાય છે, ઓલું ઢોળાયેલું હતું એમાંથી એક જરાક ચાખે છે અને કહે છે કે લાગલ મેં ચાખ્યું તો તું જે મકસદ માટે લાવી દે એમાંથી એક જરાક તો તને ફાયદો પહોંચ્યો, જરાક તો દિલને ઠંડક પહોંચી કે તારા ખાવાનામાંથી મેં જરાક ચાખ્યું. પછી આયશાને કહે છે
કે તે 3 ગુનાહ કર્યા. કેટલા? 3 ગુનાહ કર્યા. પહેલો ગુનાહ ઈ કર્યો કે તે બદગુમાની કરી, કે તને નીચી નમાવવા માટે આ લસુપ લઈને આવી છે, જ્યારે કે એવું નહીં હતું. બદગુમાની, તું સારું ગુમાન કરી શકતી હતી કે તું રસૂલે ખુદા સાથે વધારે સમય વિતાવી શક, અને આ કામ કે તારે જે રસૂલે ખુદા માટે પકાવવાનું હતું એ તને તૈયાર મળી ગયું, તો તું વધારે રસૂલે ખુદા સાથે વધારે સમય વિતાવી શકતો. એ તારે હુસ્ને ઝન કે આ તારી મદદ કરી, એ નેક ગુમાન કરી શકતી હતી. પણ આ બદગુમાની શેના કારણે આવી? મન નાંડું છે એના હિસાબે. બીજો ગુનાહ તે કર્યો. એ શું કર્યો? કે એ તારા માટે લસુબ લઈ આવી હતી. ઠામ તારું નહોતું, ઠામ તો વાસણ તો તારી પાસે અમાનત હતી, તે કોઈના માલને તોડી નાખ્યું, તે અમાનતમાં ખયાનત કરી. હવે આપણા ઘરે કોઈ કાંઈક ડીશ લઈને આવે, કોઈ જમવાનું લઈને આવે, તો આપણે જે છે એ ખાવાના ઉપર અધિકાર રાખીએ છીએ, એ પ્લેટને જે છે નથી રાખી શકતા. બરાબર છે? પાછી દેવાનું. તો કે તે જે છે કોઈના માલને તોડી નાખ્યો છે, અમાનતમાં ખયાનત કરી. ત્રીજી વસ્તુ કે તે ઇસરાફ કર્યો. આ ખાવાનું હવે ખાવા લાયક ના રહ્યું, ઇસરાફ કરી નાખ્યો, તે કોઈના મોઢામાં ના જવા દીધું. 3 ગુનાહ કર્યા. અરે આયશા, તારા મનને મોટું કર, બહુ નાનું મન રાખેલું છે. આપણા માટે પણ જરૂરી છે કે આ બધા વાકયાતથી આપણે દર્શ લઈએ, કે જરા જરા પ્રોબ્લેમ આપણા થઈ જાય તો રાઈનો પહાડ ના બનાવી નાખીએ. રાઈનો પહાડ કોને કહેવાય? પહેલા તો સમજાવવું પડશે રાઈ કોને કહેવાય. આ એક ગુજરાતીનો ઓટો છે કે રાઈનો પહાડ બનાવો. રાઈ આપણે ઘણી વખત વઘારવામાં, શાક વઘારવામાં ઓરતો નાખતી હોય, કાળા કાળા ઝીણા ઝીણા દાણા હોય છે. હા, એને શું કહો છો? રાઈ. તો રાઈનો પહાડ, એક રાઈ તો નાનકડી હોય, પણ આપણે એટલી મોટી વાત કરી નાખી કે એક મોંતે જેવી વાત. એવું ના કરીએ, મન મોટું રાખીએ આપણે. જ્યારે મન મોટું હશે તો એ મોટો પહાડ પણ આપણને રાઈનો દાણો લાગશે. હે, એક વાક્ય લાંબો છે, નથી કેવું, પરંતુ એ વાક્યમાંથી એક નાનકડી એવી વસ્તુ કહેતો જાઉં તમને. ખુદાવંદી આલમે હઝરત મૂસા અલૈહિસ્સલામને કીધું કે જો કાલ સવારે જે પહેલું દેખાય એને ખાઈ જાજે, અને બીજું દેખાય એને સાચવી લેજે, ની બધી વાત. પણ પેલી વસ્તુ કરવાની વાત છે. હે મૂસા, કાલ સવારે જે વસ્તુ પહેલી દેખાય એ તું ખાઈ જાજે. હઝરત મૂસા અલૈહિસ્સલામ સવારે ઉઠે છે, જાતા હોય તો સૌથી પહેલી વસ્તુ દેખાય, મોટો જબરજસ્ત કાળો પહાડ દેખાય છે. હા, કાળો મોંતે કેમ ખવાય? કાળો જબરદસ્ત મોટો પહાડ, ડુંગર દેખાય છે. હઝરત મૂસા વિચારમાં કે આને કેવી રીતે હું મોંઝે કરી શકીશ, ખાઈ શકીશ. હજી સ્ટેક પીઠે હોય તો બિસ્મિલ્લાહ કરી જવાય, આ પહાડને કેમ ખવાય? ખેર, હઝરત મૂસા અલૈહિસ્સલામ કહે છે કે ચાલો, કંઈક ખુદાએ કીધું છે, કંઈક મસલહત છે. નજદીક જાય છે, નજદીક જાય છે. જેમ જેમ નજદીક જાય છે પહાડ નાનો થતો જાય છે, એટલે સુધી કે સાવ એની નજદીક પહોંચે છે. નાનકડો એવો લુકમો હતો, એ ખાય છે, એવો મીઠો લાગે છે કે એની કઈ વાત નહીં. જ્યારે ખુલાસો કરે છે ખુદાવંદી આલમ કે એ પહેલી વસ્તુ જે હતી કે જે મોટો મોંધે દેખાતો હતો એ તારો ગજબ હતો, તો છેટેથી જો કે આ વસ્તુ એટલે ઇમ્પોસિબલ છે કે આની સાથે હું સીધો આવી શકું. એ તારો ગુસ્સો ને ગજબ હતો, તારી નર્વોસિટી હતી. જેમ જેમ તું એની નજદીક જતો ગયો એ ગજબ નાનો થતો ગયો, નાનો થતો ગયો. અને જ્યારે તે એ ખાઈ લીધું, એટલે કે ગળા નીચે ઉતાર્યું, તને બહુ સ્વાદિષ્ટ લાગ્યું, તને બહુ મીઠું લાગ્યું. એવી જ મિસાલ આ ગજબની છે. પણ ગુસ્સા ઉપર ત્યારે કંટ્રોલ થઈ શકે જ્યારે આપણું મન સુતા છો કે જાગો છો? મન મોટું હોય. આપણે છઠ્ઠા ઇમામની એક હદીસ લઈ, જહમત તમામ કરો, એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે ખુદાવંદી આલમે ઇન્સાનને 4 મોતી આપેલા છે. મોતીને શું કહેવાય? સરસ મજાના
આપણે પથ્થર સ્ટોન અથવા તો દિયામાં કહી લઈએ, સરસ મજાના 4 ગોહાર આપેલા છે મોતિયા. મોતી આપેલા છે, પરંતુ આ 4 મોતી અથવા તો 4 દિયામાં જે છે એ 4 વસ્તુથી બરબાદ થઈ જાય છે. અને આ વસ્તુ આપણે જોઈએ, ખુલાસો કરીએ આ હદીસનો, તો એમ લાગે છે કે જ્યારે ઇન્સાન પાસે મોટું મન ના હોય તો આ 4 મોતી જે છે ઇન્સાન પાસેથી ચાલ્યા જાય છે. ખુદાવંદી આલમે દરેક ઇન્સાનને અક્કલ આપી છે. દરેક ઇન્સાન પાસે ધર્મ હોય છે. જે લોકો ધર્મમાં નથી માનતા એનો પણ એક ધર્મ છે કે હું ધર્મમાં નથી માનતો. કંઈક એક ધર્મ હોય છે, કારણ કે દિલ જે ઇન્સાન સાથે છે એ ફિત્રી છે, એક નેચરલ છે ઇન્સાન. તો ખુદાએ અક્કલ આપી છે, ધર્મ આપ્યો છે, ત્રીજું શરમ આપી છે. શરમ પણ ઇન્સાનના નેચરલમાં છે, પણ હવે ઇન્સાન જે છે એ બેશરમ થઈને આગળ વધે. અને ચોથી વસ્તુ, ખુદાએ અમલે સાલેહની તૌફીક આપી છે બધાને, સારા અમલ કરવાની. આપણે જોઈએ કે જે સાવ નકામો માણસ હોય એ પણ જે છે કંઈક ને કંઈક નેકી કરતો હોય, અમલે સાલેહ કરતો હોય છે. તો આ 4 મોતી ઇન્સાન પાસે છે. પણ આ 4 મોતી બરબાદ ક્યારે થાય? જ્યારે મન મોટું ના હોય. જ્યારે મન મોટું ના હોય ત્યારે એક એક કારણ ઇન્સાનની જિંદગીમાં આવે અને એક એક મોતીને તોડી નાખે છે. પહેલું, ઇન્સાનને ખુદાવંદી આલમે અક્કલ આપી છે, પરંતુ આ અક્કલ ક્યારે ચાલી જાય? જ્યારે ઇન્સાન નિર્વે થાય છે. આપણે જોયું છે ને, ઘણા નિર્વે ઇન્સાન જ્યારે નિર્વે થાય એટલે પછી શું બોલે છે એ ભાન જ ના હોય. એટલા માટે જ કહેવામાં આવે છે 3 વસ્તુ નશા છે. 3 જગ્યાએ ઇન્સાન એક નશામાં આવી જાય છે. પહેલું, જ્યારે શરાબ કે એવું કંઈક દ્રોગ કે કંઈક એવી નશીલી વસ્તુનો ઉપયોગ કરે ત્યારે ઇન્સાન નશામાં આવી જાય અને ભાન ભૂલી જાય. શું બોલે છે એ ખબર નથી. બીજો નશો જે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે આવે છે, વજા સકરતુલ મૌત, અને જ્યારે મોતની બેહોશી જ્યારે ઇન્સાન ઉપર તારી થશે ત્યારે ઇન્સાન બેભાન જેવો હશે. શું બોલે છે, શું કરે છે એને કંઈ ખબર નહીં પડે, જાણે નશામાં આવી ગયું. અને આ ત્રીજો એ જિંદગીમાં છે કે જ્યારે ગુસ્સામાં આવે ત્યારે પણ ઇન્સાન પોતાની ભાન ભૂલી જાય છે અને જે પણ મોઢામાં આવે એ બોલવા માંડે છે. આ 3 વસ્તુ માટે ધ્યાન રાખીએ કે આપણું દિલ હંમેશા મોટું રાખીએ. જ્યારે દિલ મોટું હશે ત્યારે ગુસ્સો જલ્દીથી નહીં આવે. એક માણસ હતો, એ કોઈ દિવસ નેરવે ના થાય. કેટલું સારું છે, નેરવે નહોતો થતો. હવે એક માણસ કહે છે ચાલો હું આને જે છે નેરવે કરું ને કરું. ઘણા માણસોની આદત હોય છે ને, સલામ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ માણસને એમ થયું કે ચાલો હું ઈ માણસ જે કોઈ દિવસ નેરવે નથી થતો, માણસ મોટો, એને હું નેરવે કરવા જાઉં. તો જાય છે એની પાસે, દરવાજો ખટખટાવે છે. પણ માણસનું જ્યારે મન મોટું હોય ત્યારે પછી એ નેરવે ના થાય. દરવાજો ખટખટાવે છે અને કહે છે મને તારી માં સાથે શાદી કરવી છે. હવે આમાં જેવો તેવો હોય પછી ગયો તો કે વાંચજો, હું મારી માને પૂછ્યો, અગર જો તારા સાથે શાદી કરવા માટે તૈયાર હોય તો મને વાંધો નથી. જાય છે એની માને પૂછવા કે તારું માંગવું આવ્યું છે. માં કહે છે કે ભાઈ મને શાદી નથી કરવી, હવે જમાનો ઉંમર ચાલી ગઈ મારી. આવીને શાંતિથી કહી દે છે કે મારી માને તારા સાથે શાદી કરવાનો વિચાર નથી. ઓલો ગળે લાગી જાય છે કે આટલી મોટી વાત હું તને આવ્યો તો નેરવે કરવા. કોઈ પણ ઇન્સાનનો સબ્રનો પૈમાનો અહીંયા છલકાઈ જાય કે જેની માની તરફ કોઈ આંગળી ચીંધે, પરંતુ તે આ વાતને બહુ ફાસિલથી લીધી અને બહુ ફાસિલથી આ વાતને જે છે એ સમજાવી દીધી. શું થયું? ના પાડવી, આરામથી ના પાડવી. એક વસ્તુ છે આપણે નેરવે થઈને પણ કહી શકીએ, અરે તું કોણ આવ્યો મારી મા સાથે ભણવા માટે?
અને એક વખત નથી ઈરાદો, વાત શાંતિથી પતી, મોહબ્બત વધી ગઈ છે. આપણે જરૂરી છે આ મનને મોટું રાખીએ. મન અગર મોટું હશે તો ખોટી ખોટી વાતમાં ગુસ્સો નહીં આવે. જ્યારે ગુસ્સો નહીં આવે ત્યારે આપણી અક્કલ સલામત રહેશે. ખુદાવંદી આલમે જે આપણને મોતી આપેલું છે એ મોતી સલામત રહેશે. બીજી વસ્તુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાવંદી આલમે દરેક ઇન્સાનને દીન આપ્યો છે, ધર્મ આપ્યો છે, પરંતુ આ ધર્મનું મોતી જે છે, આ દીનનું મોતી, આ દીનનું દિયામાં એક વખત બરબાદ થઈ જાય છે. ક્યારે? જ્યારે ઇન્સાનના દિલમાં હસદ અને ઈર્ષા આવે છે. આપણી પાસે ઘણા વાક્યા છે. હઝરત યુસુફ અલૈહિસ્સલામનો વાક્યો કે જેમાં ખુદાવંદી આલમ કહે છે બહુ બહેતરીન વાક્યો છે. શરૂઆતમાં કહે છે કે બહુ બહેતરીન વાક્યો છે. સૂરા પૂરી થાય છે ત્યારે કહે છે કે આમાં જે છે ઘણા દર્શો સમાયેલા છે કે જે કોઈ માણસ વિચાર કરે એના માટે. હઝરત યુસુફની વાર્તા. હઝરત યુસુફના બધા ભાઈઓ નબીના દીકરા છે ને. હઝરત યાકૂબના દીકરા ધર્મી છે, બધા નમાઝ પઢવા વાળા, રોઝા રાખવા વાળા, ધર્મ કરવા વાળા, પણ એ લોકોનું ધર્મ ક્યારે બરબાદ થયું? જ્યારે એ લોકોના દિલમાં હસદ અને ઈર્ષ્યા આવી. શું કર્યું? પોતાના જ ભાઈ યુસુફને લઈને કૂવામાં નાખી દીધા. તો જ્યારે ઇન્સાન કોઈથી હસદ કરવા લાગે છે તો એનું ખરાબ કરવા માટે આગળ વધે છે. ખરાબ કરવા માટે આગળ વધે એટલે ધર્મ રાવા થઈ જાય. ચાલો છે આપણે નવમા ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ એની પહેલી ઘરવાળી મામૂનની દીકરી હતી ને, ઉમ્મુલ ફઝલ હસન. ઉમ્મુલ ફઝલની સાથે શાદી થઈ. હવે ઇમામના ઘરમાં છે તો નમાઝ પણ પડે છે, રોઝા પણ રાખે છે, પણ ઇમામે જ્યારે બીજી શાદી કરી એટલે આ હસદમાં બળીને ખાક, ઈર્ષામાં જલુસ થઈ ગઈ. શું કરે છે? પોતાના ચાચાની સાથે મળી અને પોતાના શોહર એટલે કે ઇમામે જવાદ અલૈહિસ્સલામને આ હસદ અને ઈર્ષાના હિસાબે ઝેર આપીને કતલ કરે છે. હવે અત્યારે હું કઈ એમાં કોમેન્ટ નહીં કરું કે આપણે હસદથી બચીએ. નકર એમ કહે છે બધી ઓરતો કે આગળ સાહેબ બધાને શિખામણ દે છે કે અમે હસદ ના કરે એટલે અમારે ધણી બીજી પાણી આવે. આમાં કોમેન્ટ નહીં કરું. પણ હસદ જે છે, ઈર્ષા જે છે એ ઇન્સાનના ધર્મના મોતીને બરબાદ કરી નાખે છે. હવે હસદ ના આવે એના માટે આપણે શું કરીએ? આપણા મનને મોટો. કોઈ માણસ આગળ વધે તો એના માટે દુઆ કરી કે ખુદાયા એને હજી આગળ વધારે. આપણે આપણા મોમીન ભાઈઓ માટે દુઆ કરતા રહીએ. કોઈ પરેશાનીમાં હોય આપણે અમ્મયો જીબલ અવારનવાર પડીએ છીએ. જ્યારે કોઈ બીમાર હોય ત્યારે આપણે અમ્મયો જીબલ પડીએ છીએ. અગર જો એને શફા મળે છે તો આપણે શું કહીએ છીએ? અલ્હમ્દુલિલ્લાહ, મારી દુઆ તો ખુદાએ કબૂલ કરી. તો આપણને પ્લેઝર થાય. અને અગર જો એની રજા ગજા થઈ જાય તો આપણે કહીએ છીએ ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, ખુદાની મસલહત છે. પણ જ્યારે દુઆ કબૂલ થાય છે ત્યારે આપણું દિલ ખુશ થાય છે. તો હંમેશા આપણે આપણા મોમીન ભાઈની કામયાબી માટે દુઆ કરતા રહીએ કે જેથી આપણું મન મોટું રહે અને જ્યારે એ કામયાબ થાય તો આપણને હસદ ના આવે, ઈર્ષા ના આવે, બલકે આપણને પ્લેઝર થાય કે મારી દુઆ કબૂલ થઈ. તો આ બીજી વસ્તુ કે જ્યારે ઇન્સાન હસદમાં આવશે. હસદ ક્યારે આવશે? જ્યારે મન નાંડું હશે. મન નાંડું હશે, દિલ નાંડું હશે તો એમાં હસદ આવશે. હસદ આવશે એટલે દિન, ધર્મ બરબાદ. આ બીજું મોતી ચાલ્યું જશે. ત્રીજી વસ્તુ, ઇન્સાન બધા પાસે હયા છે, શરમ છે. ખુદાવંદી આલમે બધાને હયા ને શરમ આપેલી છે. પણ એક વખત એવો આવે છે કે આ હયા ને શરમ ચાલી જાય છે. જ્યારે ઇન્સાનને લાલચ લાગે છે ત્યારે શરમ વહી જાય છે. ઇન્સાન જે છે દુનિયાની લાલચમાં ફસાઈ જાય કે મને આ ખપે છે ને ઓલી ખપે છે તો શું બધા પાસે માંગવા માંડશે. યા પછી શહેવતની લાલચ લાગશે કે બધા કરે એમ હું કરું, હું બહુ સારો દેખાવ, એટલે શું થશે?
કપડા ટૂંકા ટૂંકા ફેશન થવા માંડશે. તો આ શરમ ત્યારે જે છે, જ્યારે લાલચ આવે છે ત્યારે શરમ હયા ચાલી જાય છે. મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो व सलाम एक हदीस में ला ईमान अला लिमन ला हया अला, कि जे इंसान પાસે શરમ નથી એના પાસે ઈમાન પણ નથી. માટે જરૂરી છે કે આપણે જરાક બહુ લાલચુડા ના બની જઈએ અને મનને મોટું રાખીએ કે જેથી આપણામાં શરમ અને હયા બાકી રહે. ચોથી વસ્તુ અમલે સાલેહ, આપણા સારા અમલ કે જે ખુદાવંદી આલમ દરેક ઇન્સાનના નેચરમાં રાખ્યું છે કે એ સારા અમલ કરે, પણ આ અમલ બરબાદ થઈ જાય છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઘણી જગ્યાએ કહે છે હબતત અમાલુહુમ, કે એના અમાલ બરબાદ થઈ જાય છે. તો અમાલ જે છે એ ક્યારે બરબાદ થાય છે? એ બરબાદ થવાના કારણોમાંથી એક કારણ ગીબત છે. આપણને એમ થાય કે આપણે કોઈની ખોદણી કરી નાખી, એની વાત કરી નાખી. શું થાય છે? આપણા નેક અમાલ જે છે એ આપણા નામે અમાલમાંથી નીકળી અને બીજાના નામે અમાલમાં ચાલ્યા જાય છે. એની બુરાઈ નીકળી અને આપણામાં આવી જાય છે. કયામતના દિવસે ઘણા પોતાના નામે અમાલમાં જોશે, આ મેં ઝિના કર્યા છે, મેં ફસાદ કર્યો છે, મેં આ કર્યું છે, તે કર્યું છે. ખુદા ઓલી હજ ક્યાં મેં કરી હતી, ઓલી ઝિયારત ક્યાં મેં કરી હતી, કઈ નથી આમાં. તો કે ગીબતના કારણે તારી નામ નેકીઓ તે જેની ગીબત કરી હતી એમાં ચાલી ગઈ અને એના ગુનાહ તારામાં આવી ગયા. તો આ ગીબત કરવાથી અમાલ બરબાદ થાય છે. અને ગીબત થવાનું કારણ શું? આપણને નથી ગમતો માણસ, આપણે સહન નથી કરી શકતા એને, એટલે ગીબત ચાલુ કરી નાખી છે. નહીં, આ મનને મોટું રાખીએ કે જેથી આપણીથી ગીબત ના થાય. ખુલાસો બહેસનો ઈ થયો કે ખુદાવંદી આલમ કયામતમાં અમુક લોકોને નૂર આપે છે. તો આ નૂર ક્યાંથી મળે? તો કે શરહે સદ્રથી, મોટું મન રાખવાથી આ નૂર મળે. અને આ શરહે સદ્ર ક્યારે આપણે રાખી શકશું? જ્યારે આપણામાં આ ચાર ગુનાહ ના હોય. ક્યાં ક્યાં? ગીબત, લાલચ, હસદ અને ગુસ્સો. આ ચાર વસ્તુને આપણે આપણી જિંદગીમાંથી કાઢી નાખશું તો આપણું મન મોટું થઈ જશે અને ખુદાવંદી આલમ તરફથી આપણને ચાર મોતી નસીબ થશે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા અમારા દિલને, અમારા મનને મોટું ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તમામ ગુનાહ અને કબીરા સગીરા થી પરહેજ કરવાની તૌફીક અને તાકાત ઇનાયત ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા. ખુદાયા हमारी मुश्किलातों आसान फरमा. खुदाया हमारा रिज़्क़ बरकत इनायत फरमा. खुदाया कि मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अल इस्लाम ना ज़हूर में जल्दी जल्द आजील फरमा. अने मन अंसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.